ભારત અને પાકિસ્તાન બંને તરફથી તૈયારીઓ ચાલી રહી હોવાની વાત નીતિન પટેલે કરી છે। આ સાથે તેમણે કહ્યું છે કે પીએમએ નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેવા માટેની ખાતરી આપી છે। નાપાક પાકિસ્તાનને એવો પાઠ ભણાવાશે કે વર્ષો સુધી ભારત સામું નહીં જોવે અને ભવિષ્યમાં ભારતના હિન્દુ કે કાશ્મીર સામે પણ નહીં જોવે। ભારત સરકારની સતત પાકિસ્તાન પર નજર છે અને પાકિસ્તાનના પીએમ કટોરો લઈને અલગ અલગ દેશો પાસે ભીખ માંગી રહ્યા છે। પાકિસ્તાનને અંદરથી ખોખલું કરવાનું કામ આપણા પીએમ કરે છે અને કડીના સમૂહલગ્નમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાકિસ્તાન પર આ પ્રહાર કર્યા। પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે, પાકિસ્તાન કંગાલ થઈ ચૂક્યું છે। પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયાભરમાં ફરી પેલો કટોરો છે, પેલો લેનાર ભીખ માંગનાર કટોરો લઈને ફરે દુકાને દુકાને ઘેર ઘેર। એ પાકિસ્તાનનો જે વડાપ્રધાન હોય, ઇમરાન ખાન હતો તો એ ફરતો હતો, આ નવાઝ શરીફ હતો એ ફરતો હતો, હવે આ વડાપ્રધાન આવ્યા, ભીખ માંગ્યા સિવાય અત્યારે પાકિસ્તાનને કોઈ આરો નથી, ખાવાનું એ નથી। અને હવે આપણા વડાપ્રધાને, આપણી ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નહીં કરવાની। પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, ટટડાઈ મારવું છે, ભૂખે રાખીને મારવું છે, અંદર લડી મરે એવી દશા કરવી છે। એ દશા કરવાનું પદ્ધતિસરનું આયોજન આપણી ભારત સરકાર, આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિથી જ્યારે કરી રહ્યા છે ત્યારે આપણે બધા એમનામાં વિશ્વાસ રાખીએ। પણ ગમે ત્યારે હું આ વાત એટલા માટે અપીલ કરું છું, આપણે નાગરિક તરીકે પણ દેશની એકતા, દેશનું સંગઠન, દેશનું સંકલન અને દેશની શીખ એક ભારતીય નાગરિક તરીકે દેશમાં જાળવી રાખવાની છે। અને જ્યારે જેવી જરૂર પડે, જેવી આપણી પાસે સરકાર અપેક્ષા રાખે એ પ્રમાણે એક નાગરિક તરીકે, ભારત માતાના એક સપૂત તરીકે આપણે બધાએ પણ 140 કરોડ ભારતીયોએ પણ દેશ સેવાનું કામ કરી સાચી દેશ સેવા કર્તવ્ય બજાવીએ। એમાં જેસીઆઈ પણ જ્યારે જરૂર પડે ત્યારે સહયોગ કરે।